અમારો હાનો વકાયો હું વોટ આલતા તમે ધ્યાન આલતા નહીં કે વોટ આલો હારો નેતા ચૂનો તો ઓ ભાઈ ઉભા રહો હેલ્મેટ તો સાહેબ ભૂલી ગયો. ઇન્સ્યોરન્સ તો હમણાં જ પટી ગયો સાહેબ. પીયુસી અમે 2 દાડા છે એટલે જ પટી જઈ. તો દંડ થશે ભાઈ. દંડ તો સાહેબ સમજીને કરો ને યાર. સાહેબ ફાઈ જવાનું સાહેબ ફાઈ. છીએ સાહેબ. આ રહ્યા હેલો. સાહેબ હેલ્મેટ નહીં પહેર્યું, ઇન્સ્યોરન્સ નહીં, પીયુસી નહીં અને રોંગ સાઈડમાં આવતા હતા. ઓહો તો તમારે તો કાશો મોટો દંડ થશે ભાઈ. ગાડી જો ને સાહેબ તમારી. આ તો સજ ને તે કમાઈને લાયા. એવું હમ પગાર સારો હશે એટલે. પણ સાહેબ હું કહું સાહેબ આ બધું હું હતું યાર ઇન્સ્યોરન્સ પીયુસી બધું હતું પણ સારું હમણાં જ પટ્યું. આ પટી ગયું ને તો નવું કઢાવવાની ખબર નહીં પડતી, દંડ થશે. હા તો કઢાઈ દઉં સાહેબ હમણાં કઢાઈ. આ હોમ જ છે સાહેબ પેલા પેટ્રોલ પંપે એ જઈને હું કઢાઈ દઉં. હા તો કઢાઈ દો એનો વધો નહીં નકર પાછા ફરીથી કોક પકડશે ને તો ફરીથી દંડ થશે. હાલ તો આ દંડ ચૂકવવો જ પડશે. હેલ્મેટ નહીં, પીયુસી નહીં, વીમો નહીં, 3000 રૂપિયા દંડ થયો. લાવો ચલો. એટલે આટલો કડક કાયદો. કડક કાયદો. કાયદા તમારા માટે જ છે ભાઈ, પાળો તો સારું. બરાબર. આ જુઓ આ આટલા ચૂકવ્યા અને હજી નહીં કઢાવો 2 દિવસ પછી પાછો કોઈ પકડશે તો પાછા આટલા ચૂકવવા પડશે. એના કરતાં એક વખત કઢાઈ દો યાર એટલે 12 મહિનાની શાંતિ થઈ જાય તમારે. ના વાત સાચી. હાલ જ જઈને કઢાઈ આવું. હા કઢી આવો. હા પૈસા લાવો પેલા, દંડ લાવો. એ તો બરોબર. હવે અમારી ફરજ આવે આ વસ્તુ તો કરવા. હા જો કરી આવો. તમારા માટે જ છે કાયદા. હા એ વાત સાચી અમારા માટે. હાલ જ કઢાઈ ના હાલ જ કઢાઈ આવો. પકડ જે કાયદા ના પાલન કરતું હોય પકડ્યો. જુઓ સાહેબ હેલ્મેટ પહેરીને આવ્યો, રાઈટ સાઈડમાં આવ્યો અને ઇન્સ્યોરન્સના પીયુસી આ જો ઓનલાઈન બતાવે. હા હું કહું તો લ્યા ડિજિટલ જમાનો થઈ ગયો. કોઈ કાગળિયો હંગાત લઈને ભરવાની જરૂર નહીં, બધું મોબાઈલમાં આવી જાય. હા એ તો ખબર હતી પણ આ કરી દીધું. ના સરસ. હવે તમારે કોઈ ટેન્શન જ નહીં, બાઈક લઈને ગમે તેમ ફરો. હા એ બરોબર. કાયદાનું પાલન કરવું જોઈએ. હા હું એ તો સમજાવું યાર. આ અમારી ફરજ બને. તમારી ફરજ બને. દરેક ભારતીય નાગરિકે પોતાની ફરજ નિભાવી જોઈએ. એ તું એ તને ઉભો રહેવા નહીં રાખ્યો. ચેક કર બરાબર. વાહ સાહેબ સરસ. તમે તમારું કામ સારી રીતે કરો. પાછા સરકાર તમને પગાર આલે તો કરવાનું જ નહીં યાર. એમાં રિશ્વત નહીં લેવાની. ઘણા આવે સાહેબ 50 રૂપિયા લઈ લો, રિશ્વત નહીં લેવાની. આપણે બધાને જેવા નહીં, ઈમાનદાર પોલીસ ઓફિસરો. અરે બરોબર સાહેબ પણ અમે તો અમારી ફરજ બજાવી. હેલ્મેટે પહેરીને ઇન્સ્યોરન્સ પીયુસી એ ઘટાડી દીધું. તમે તમારી ફરજ કમ્પ્લીટ બજાવો. તો ફરજ બજાવવા માટે જ ઉભા છીએ ને ભાઈ આવા તડકામાં. તો હવે મને બીજા કાયદા સમજાવો. આ તો સાધનો ના તો કાયદા સમજ્યા. ચલો પબ્લિક હેરાન થાય પણ હવે પબ્લિક મોને એનું પાળે. હા પાળવું જોવો દરેક. બીજા વસ્તુમાં એ કાયદા કઈ બનશી? બનેલા જ છે ને, દરેક વસ્તુ માટે કાયદા બનેલા હે ભાઈ. અચ્છા. હા ગુજરાતમાં સાહેબ દારૂ વેચાય હે? ના ભાઈ દારૂ બંધી હે. દારૂ બંધી હે? હા. તો માર તો મહેલામાં 2-3 જણા દારૂ પીને મરી ગયા. શું વાત કરે? હા અને એ પાછા ચોથી પીધી ખબર હે? મારા ઘર હોય જ છે ને આગળ જ અડ્ડો ચાલે દારૂનો. હા ચાલતો હશે. હા તો લે હેડો એ કાયદો હે ને બંધ કરાવી દે. હેડજો એટલે 2 નંબરમાં ચલાવતા કાયદો હ પણ હાલ મારી ડ્યુટી હોય હ એ ડ્યુટી મારી નહીં હાલ. એમ નહીં એટલે હવે એ અડ્ડો પણ હાલનો નહીં ચાલતો. તમારી ડ્યુટી કઈ ઈકન લાગશે? હું એમ કહું હું આવડો હતો ત્યારનો એ અડ્ડો ચાલે. મારા મેલ્લામાં જેટલા મર્યા, ગામમાં જેટલા મરી ગયા એ દારૂ પીને મરી ગયા. બરોબર. પણ શું કરવા જોઈએ એમ પીવા? તો પણ એ તો પીવા વાળા તો પી પણ પહેલા તમે વેચવા વાળાને પકડો ને. વેચવા વાળાને બંધ કરાવી દેશો તો પીસી ચોકન લોકો જઈને. એ વાત તમારી સાચી પણ હાલ મારી ડ્યુટી નહીં ત્યાંની. એટલે તમારે તો ડ્યુટી ના હોય એટલે આવું વસ્તુ તમારી ફરજ નહીં બજાવવાની. અમે અમારી ફરજ બજાવી. ચલો જવા દો. ચલો દારૂ તો છોડી દો વસ્તુ. આ તમે દંડ ઉઘરાવ્યો, પૈસા હમણાં હાલ કાયદો કડક કર્યો, ઘણા પબ્લિક જોડે ઘણા પૈસા લીધા. ચલો પબ્લિકને હાલવાની ફરજ છે. એ બધા રૂપિયા વપરાય છો પબ્લિક માટે જ વપરાય ભાઈ. આ રોડ રસ્તા ને બધું કમ્પ્લીટ થાય ને યાર. સાહેબ 2 મહિનો મોરી હોય કારણ રોડ બન્યો તો બરોબર. વરસાદ આવ્યો, ખાબોચિયો થઈ ગયો, રોડ તૂટી ગયા. અરે 2 મહિના જવા દો. હાલત હમણાં આ જો હું હાલત થઈ ગઈ. હમણાં જ બન્યો આ રોડ. હા એ વાત સાચી પણ એ કોમ મ્યુનિસિપાલિટીનું હોય ને ભાઈ, અમારું નહીં. હા એટલે એ બધું તમે તો એકબીજા ઉપર ઠોકો પાછા. સારું ચલો હેડો એ જવા દો. ચલો તમે રોડ રસ્તા નહીં કરાવતા તો તમે આ લુખ્ખા તત્વોને બંધ કઈ કરશો?
હવે લુખ્ખા તત્વો તો અમે જેવી રીતે બંધ કરાવે જે યાર નવા પેદા થયા જો લુખ્ખા બને જો અમે એવું હવે કરીએ હવે પેપર હું હાલ ખોલું હવારે 2 દાડે એક મર્ડર હોભળું બરોબર એ લોકો કાયદાઓનો કોઈ ડર જ નહીં પોલીસનો કોઈ ડર જ નહીં હાલ જ આવતો રહ્યો રસ્તામાં બરોબર ઈકણ પેલી બાજુ અને 4-5 જણા લુખ્ખા ઉભા હતા ચાલુ બાઈકે જતા લોકોની ચેન ખેંચી લો બરોબર દાદાગીરીઓ કરે જે થાય તોડી લ્યો એમ કોઈના બાપથી બીતા નહીં એટલે પોલીસ કાયદાનો એમને કોઈ ડર નહીં એ બધાની કઈ દવા કરશો તમે કરીશું ભાઈ તારી વાત સાચી અમે આ વાત આગળ સુધી પહોંચાડીશું બસ આગળ સુધી પોકાડે વસ્તુ પણ પબ્લિકને જ ફરજ બજાવવાની પબ્લિકના દંડ ભરવાના બધું પબ્લિકને કરવાનું તમે તમારી ફરજ બજાવો તમે તમારું કામ કરો અલ્યા બજાઈએ જ છીએ અમે અમારી ફરજ પણ અમારે આગળથી ઓર્ડર હોય એ પ્રમાણે કરવાનું હોય કે યાર પણ ઓયથી પૈસા લઈને તમે આગળ મોકલો તો કયો એમને અલ્યા નહીં વાપરતા અમારું યાર ના હોપડે થોડું ચાલે એમની ફરજ હોય હમણાં મને સલાહ ઠોકવા બેસી ગયા હતા તમે 2 જણા કાયદા પાડવા પડે રોંગ સાઈડ ના આવે ને હેલ્મેટ પહેરવું પડે ના કરવું પડે તો ઠોકવા ઈ કર તમે સલાહ ઠોકવા કે સલાહ કા પબ્લિકે હેરાન થાય ચલો હેરાન થાય વધો નહીં અમે તો માન્ય છીએ હેરાન કોઈ નહીં અમે કાયદા પાડીએ છીએ તમે પાડો આ બધું બંધ કરો ઓ મય વખત તમારો જ છે અમારો હાનો વકાયો હું વોટ હાલતા હતા મેં ધ્યાન હાલતા નહીં કે વોટ હાલો હારો નેતા ચૂનો તો પછી આ બધી રોમેણો ના થાય અમારી ઉપર વાળાનું હોભળવાનું હોય યાર અમે કનું હોભળીએ તમારું હોભળીએ કે યુવાનું હોભળીએ એટલે અમે તો વોટ તો હાલવામાં દર વખત બદલી આવીએ પાર્ટી પણ કોઈ ઠેકાણો પડતો નહીં તો પછી બધા આઈને એવા થઈ જાય તો એમાં અમારો વોક યાર અમે ચિઠ્ઠીના ચાકર જ છીએ યાર વાતો કરો હો પૈસા ઉઘરાયા અમે આલ્યા મહેનત મજૂરી કરીએ છીએ 3000 રૂપિયા લઈ ગયા અમે હોય આખો મહિનો મજૂરી કરીએ 20000 પગાર બધો ઈકણ આલ્યો હો તો પછી અમારા પાછળ વપરાવો જો આજે ડર લાગે બહાર માર્કેટમાં નીકળતા લુખાઓ બધા લોહી પીજો ના કરીશું આ રોડ ઉપર ઊંધા પડીએ છીએ ના હવે હે ને હું ઉપર વાત કરો આ બધી હા આ બરોબર એટલે ફરજ દરેક ની આવે હા બધાને ફરજ બજાવજો જો પબ્લિક કાયદા પાળે હા તો સરકારને પબ્લિકના રાહત થાય એ પ્રમાણેનું કામ કરવું જોઈએ તારી વાત સાચી છે સરકારના આ બાબતે ધ્યાન દોરવા જેવું હા વાત કરો આગળ હા પેલો તો વળી ગયો જોઈને એટલે એ વળી ગયો આ જેટલું બધું સંભળાય